બહુ દિલગીરની વાત છે। આજે જે બનાવ બન્યો છે અમારા વેપારી સાથે, ખરેખર એને જશોદાનગર વેપારી એસોસિએશન વખોડી કાઢી રહ્યું છે અને અમારી એવી અપીલ છે કે જ્યાં સુધી અમારી આ બેન દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું જે આંદોલન છે આજથી ચાલુ કર્યું છે એ આંદોલન અમે પૂરું કરીશું અને જ્યાં સુધી અવિરત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આને ચાલુ રાખીશું। વિગતની અંદર એવું છે કે આ અમારો જે વેપારી છે એની 40 વર્ષ જૂની દુકાન છે અને 40 વર્ષ પહેલાં એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી। અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું, રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલિટીની આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માંગણી કરી, દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ 2 લાખ રૂપિયા એ લોકો લઈ ગયા। લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે। મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્ત ને ફક્ત માંગણી કરે છે પૈસાની અને એ પૈસાની માંગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને 2 કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લઈએ। એ લોકોએ જરા પણ સમય ના આપ્યો, એ લોકો જોડે ગુંડાગીરી કરી, મારામારી કરી અને એ બેનને એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાસળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કરો। ખરેખર એકવાર ફરીથી હું વેપારી એસોસિએશન તરફથી, જશોદાનગરના બધા નાગરિકો તરફથી આ અધિકારીઓને ખરેખર કડીથી કડી સજા મળે અને એ લોકો જે બી લાંચ રૂશ્વતખોરી થઈ ગઈ છે એ લોકોને, પોલીસને મારી અરજ છે, નેતાઓને મારી અરજ છે કે એ લોકો મોટામાં મોટી કાર્યવાહી કરી, સખ્તથી સખ્ત કાર્યવાહી કરી અને ન્યાય આપો એવી વિનંતી। જય હિન્દ। कंप्लेन करिए, पानी की कंप्लेन करिए, 6-12 महीना होती कोकनी नोटिस आई અને બીજા દાડે બુલડોઝર લઈને આવી જાય છે। આ બેન એનો વ્યવહારો એટલા કચર્યા છે।